જય શ્રી રામ. હલો, હા બોલો ને. કઈ બાજુ? હું ઘરે આવ્યો હોઉં હજી. બોલો ને. હવે એમાં એવું છે, આપણે મેંગો માર્કેટ લઈને ગ્રીનલેન્ડ ઢોકળી પાસે હા ગ્રીનલેન્ડ તો ત્યાં હા વિધર્મી દ્વારા મહંત હા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. હા કેવી રીતના બરોબર, કર્યો મહંત. એમ હમણાં કાંઈ એનું કાંઈ એવું છે કે પેલા વેરઝેર હતું એવું કાંઈ છે કે કાયદેસર જ કે બસ ઠોકી જ નાખવાની વાત કરી છે? એટલે આ લોકોને મંદિરનું કામ હાલતું હોય કે કામ કરવા આવ્યા હતા. હા પછી આ બાપુને માર્યા અંદર પૂરીને રૂમના દરવાજા તોડી નાખ્યા છે. હા હા અને રૂમમાં મહંતને અંદર પૂરીને માર્યા. હા, કેટલા જણા? 5 જણા. 5 જણા. મહંત નું નામ શું છે? હે, મંદિરનું નામ શું છે? મેં મેસેજ નાખ્યો, બદ્રીનાથ મહાદેવ મંદિર. બદ્રીનાથ મહાદેવ મંદિર નદીને કાંઠે છે? હા હા, નદીને કાંઠે. નદીને કાંઠે છે. સારું હાલો. અહીં મેસેજ. તો ત્યાં છો બધા કે કેવી રીતના? હું અહીંયા જ છું અત્યારે. તમે આવતા હોય તો અહીંયા રહું. બીજા કેટલાક આવ્યા છે? બીજા કોઈ નથી, ઓલા ફ્રેશ વાળા ની આવ્યા હતા. રેડી હાલો. ઓકે. તો આવો. સર આવ્યા ને? હા બસ એ હું આવીને હમણાં અત્યારે ઘડીક પછી આવું ને તો ફોન કરું તમને. નકર હું પછી નીકળી જાવ એમાં. તો નીકળો જ નીકળી જાવ. હું જઈ આવીશ ને અમારી રીતે વિઝિટ મારું છું. અને ઓલા કાનભાઈ ના નંબર એક નાખજો ને, એને વાત કરી લઉં. કાનાભાઈ આપડા એના નંબર જો લગભગ મારી પાસે છે નહીં, હોય તો નાખું તમને. નકર મહિલાને ફોન કરો, મહિલા પાસે છે. એના નથી, મહિલાના નાખજો ને તો. હા અને હમણાં તમે ઓલા ફોનમાં સાદા ફોનમાં કરતા હતા તો એ તમારા નંબર છે? કયા ફોનમાં મિસ કોલ થઈ ગયા છે હમણાં. ઉભા રહ્યો જોઈ લો નંબર પાછળ શું આવે નહીં. અત્યારે મિસ હા, એ કોલ મારા જ છે. હું જ કરતો હતો. 4858 છે. 4858. હા, એ મારા જ છે. બીજા માટે કર્યો છે. હું અલગ અલગ નંબર કરો. સારું હાલો. એ મારા જ મહિલા નંબર પાસે છે. માગો ઓલાના કે ના કાનભાઈ ના નંબર. એના નંબર નથી મારી પાસે, નીકળી ગયા છે. મહિલા પાસે છે? મહિલા નંબર જોઈ લો વાલો હોય તો. હા મહિલા પાસે હોય જ નહીં. બે ભેગા રખડે છે. હિન્દુ સેનાના છે ન હોય? એટલે આને એને કાયદાકીય રીતે ભાન કરો, કેમ કે આ વિધર્મી જો આપડા બાપુ ઉપર હુમલો કરી દેતા કેમ હોય. કરવું ને એ આપણે આપડા સંકલનમાં હાલે તો કરી શકી. નકર આ બધા ની રીતે કરો ને તો બસ રેલી કાઢતા આવડશે ને આવેદન દેતા આવડશે. આપણને એમાં રસ હું તો નથી. સંકલન કરે તો ભેગું થાય. તો હમણાં કાંઈ વાંધો નહીં. સારું કામ થાય. વાંધો નહીં, હાલો. હા પાકું હાલો. હા હા. હા બોલો. મહિલો ફોન કર્યા રાખે બંધ થઈ જાય નેટવર્ક. એટલે તમે એને તમારી રીતે જે કઈ પ્રોસેસ હોય તમે ચાલુ રાખજો. એમાં આપણને કઈ વાંધો નથી કમલેશભાઈ. પ્રોસેસ આગળ વધી ગઈ છે એટલે નકર કરાય જ નહીં. સમજ્યા? સાચું હવે સાચું બોલવાનું હોય ને સાચું છે ખોટું એ હવે આપણે ન કહીને તો તઈ કેમ સાચું કોઈ નોત કહેતા? આપણે બધા આટલું નંદાભાઈ ને ખબર હતી ને ગ્રુપમાં આપણે નાખ્યું એટલે તરત કેવું નંદાભાઈ મેસેજ નાખ્યો કે ભાઈ હું આમાં હતો. હા તો અમે ક્યાં થઈ તમે નહોતા. પણ તો તઈ હાસું જાણતા હતા તો તઈ કયો ને હું કામ બધાને આગળ વધારો. આ શું થાય? ભલે એને પછી જાણી ન જાણી એ તો આપણને ખ્યાલ નથી. બરોબર. અત્યારે મને એવી વાત થાય છે એ પ્રમાણે આપણે 25 જગ્યાએ મેં જાણ્યું ને ભાઈ, બાજુમાં જે મહંત એને આપણે પૂછ્યું ને તોય એમાં એમ જ કહે કે બાપુ નો વાક છે. તો આપણે શું આમાં કરવું કયો? એ બધાય મહંત નું ને આપણે એવું ન કહેવાય. પણ તઈ ક્યાં ગયા તા? હું એમ કહું રાજુભાઈ તમે હવે પૂછ્યું કોને? તમે આપણે તેદી તો કીધું જ તું ને. આપણે તેદી હતા તો આપણે શું કીધું કે બાપુ નો વાક છે, પણ એ કઈ આપણે બહાર પાડવાનું છે ને. સમજ્યા તમે? ઈ મેટર જ આપણે બહાર પાડવાની જ નથી ને. ભલે ને સમજ્યા? એટલે અને આપણને નંદાભાઈએ કીધું તું તો મારે તો એની ફરજ આવે કે એને મને કીધું તું હું ગયો તો. બરોબર. એમાં કઈ નંદાભાઈ ખબર હતી તો નંદાભાઈ કઈ ઉપાડાય જ નહીં તો કીધું તું તોય બાપુ તો પછી એટલે એને તો ભલે ને કીધું હોય તો એ તો એને બોલાય હોય ને ગયા હોય. એમાં કઈ ઓલું હોય નહીં. ઉપાડાય જ નહીં ને યાર. બધા ઉપડે ને આમાં સંગઠન બધા કારણ મહિનાના લ્યા ને તો તમે પાછા કયો અત્યારે મને હવે તો ત્યારે કહેવાય ને બધું બાપુ નો વાક હતો. અરે બાપુ નો વાક તો પેલેથી હતો. એ તો આપણે ગયા ત્યારે મેં જ પૂછ્યું ત્યારે આપણે બધાને મેં વાત તો કરી જ હતી ને કે બાપુ નો આમાં વાક. ત્યારે નતું કીધું. બધાને ખબર હે કે બાપુએ શું કીધું. બાપુએ એમ કીધું મેં કીધું
તેથી હું કીધું તું બાપુ એ કે નળી હતી બરોબર, તો એમાં એ કે ઓલી નળી ઉપર પગ આવી ગયો, એમાં એ પાવડા લઈને મારવા આવ્યો, પછી હું રૂમ માં હોય ગયો. ફડાકો મારી સામે નહીં કીધું નતું, તમને નતું કીધું? કોણ કોણ હતું ત્યાં હાજરમાં? ત્યારે બાપુએ ફડાકો માર્યો તો એ તો તમને ખબર જ છે ને? નથી ખબર મને, ઈ તો વાત. હું તમે કમલેશભાઈ યાર એટલે ઈ કાઈ હું પણ મારી સામે વાત ન થઈ તો હોય ને, તમને ઈ જ એટલે હું પૂછું છું, તમે આજે વાત કરો છો ઈ કેની સામે કરી હતી ઈ મને કયો ને, કે તમારી બાજુ મયુર ઉભો તો, સંજય ઉભા હતા, જેટલા સંગઠન હતા એમાં કોક વાત તમે કયો છો કે મારી સામે? પણ એ બધું આપણે ત્યારે કોણ કોણ હતા ને એની સામે કરી હતી કયો મને? હવે ઈ હું હતો ત્યારે મને થઈ હતી, બીજાને કીધું નથી કીધું ઈ નથી ખબર ને. એક ઓલા બધાને ઓલા એને તમે યાર ફરતી વાતો કરો છો, તમે ફરતી, તમે હું કીધું તમે હતા ઈ કાંઈ કેતો નથી. જો કમલેશભાઈ લાંબી ટૂંકી ગાડા ભરાય, હું મારી રીતે બતાવી આવું, મારી રીતે મેં કીધું તું ઈ બાઈટ દેવાનું કેતો દઈ દઉં, વિડીયો બનાવીને કેતો કહી દો, આપણને કઈ વાંધો નથી. બે બાજુ બોલો એમ થોડું હાલે ભાઈ, બે બાજુની વાત નથી, લીગલી જ છે એમાં. બોલી એમ ના ભાઈ ના, આપણે હું ગયો તો એમાં મેં કઈ. તમે એમ કયો છો બાપુનો વાક છે, બાપુએ કીધું બાપુનો વાક હોય કે ન હોય, કોણ કોણ હતું આપણે આજે? હું પેલા ગયો તો, વાત સાંભળો, હું કોઈને પૂછીને ગયો નતો, હું મારી રીતે, મને નંદા મામાનો ફોન આવ્યો એટલે હું ગયો તો, બરોબર, ચોખ્ખી જ વાત, બરોબર. તો એમાં મારે કઈ કોઈને પૂછવાનું આવતું નથી, બરોબર. અને મેં કોઈને ફોન નતા કર્યા ભાઈ, પૂછવાની વાત નથી. તમે જો મેં ફોન કોને કર્યો તો? મયુર ને. બાપુએ વાત કરી તો તમે આપણે બધા મયુર ને ફોન કર્યો તો, વાત સાંભળો કમલેશભાઈ, મેં મયુર ને ફોન કર્યો તો એકને, કે ભાઈ આવી રીતના મેટર છે. પછી મયુરે કોને કોને ફોન કર્યો એ મને ખબર નથી, બરોબર. મયુર હિન્દુ સેનામાં રહ્યો ને. હવે અત્યારે હું આ વાત ની કઉ છું, હું મેન પોઈન્ટ ની વાત કઉ છું, હિન્દુ સેના મયુર ને મૂકો એટલે સેમ જ થાય, બરોબર. કાયદો કહું છું કે આ બાપુએ જે ફડાકો મારવાની વાત કરી, જે બાપુએ એમ કીધું, બાપુએ ફડાકો માર્યો એમ આપણને વાત કરી, ઈ વાત કરી તો તમે કયો છો કે આપણે બધા હતા, તો એમાં કોણ કોણ હતું ઈ મને કયો, હું નહોતો એટલે કઉ છું. અરે ઈ કે કોણ કોણ ત્યારે હતું આ બાપુ જયારે વાત ઓલો એનો એમ કઈ હકું ને હું કે ભાઈ તમે હતા તો તમે કેમ ત્યારે ન બોલ્યા? એમાં એવું હે, ત્યારે ક્યાં કોઈને કીધું તું? મને એકને ખબર હતી, બાકી તો ઓલો એની ભેગો રહ્યો ને, જી ઓલો કોને દવાખાને કોણ લઈ ગયું તું એને? કલ્પેશ એને બધી ખબર હે, નથી ખબર એને નહીં. આપણે તો તમે અમને વાત કરી, એવા વાત કોને કરી? ગ્રુપમાં મેસેજ સતત કોણ નાખતું? તમે નાખતા હતા કે આવો સંગઠન બાપુને માર્યા, આવો સંગઠન બાપુને માર્યા, કોણ મેસેજ નાખે? હા તો મેં કર્યું તો હું મેસેજ નાખી દઉં પાછો, મને કઈ વાંધો નથી. આપણે બધા ગ્રુપમાં મેસેજ પાછા નાખ દઈએ, એમાં કઈ વાંધો નથી. અરે મેસેજ નાખવાની વાત નથી, હું એમ કઉ છું કે તો ઈ બાપુની જે તમે કીધું ને હમણાં આપણે બોલ્યા હતા, બોલ્યા હતા બાપુ, તો ઈ બાપુ કેવી રીતના બોલ્યા હતા, ઈ ત્યાં કોણ કોણ હાજર હતા? હું જતો, મને એકને જ ખબર હે અમે આખી. હવે તમે એમ કે હમણાં તમે એમ કીધું કે આપણે સંગઠન હતા, આપણી સામે જ બાપુ બોલ્યા એમ. પણ એ બોલ્યા હોય તો સામે વિધર્મી હતા, એટલે કઈ હું નહોતો એટલે તમે નહીં હોય, મને તો ખબર હતી. પણ વસ્તુ આખી આપણે જાણી, પણ છેલ્લે લગી તપાસ થઈ, બરોબર, એમાં નો ડાઉટ, બરોબર. પણ વસ્તુ આખી હવે એ પકડાઈ ગયા અને કાયદાનું કામ કર્યું અને એને મારી લીધા છે, બરોબર. એવું નથી. અને આપણે અત્યાર લગી કેમ કોઈ ન બોલ્યા, હું એમ કઉ છું. તમને ખ્યાલ હતો તો આમ અત્યાર લગી ક્યાં બોલ્યા? કયા બોલ્યા નહીં, ક્યાં બોલ્યા કે આ બાપુ ને? કમલેશભાઈ એક વસ્તુ ઈ મને કઈ વિષય નથી, મારો વિષય મને ખબર હે, એટલી મને યાદ હે. મેં કોઈને ફોન કર્યો નતો, મને એટલી ખબર હે. મેં મયુર ને એકને ફોન કર્યો હતો, એટલે મયુર ને આપણે બોલાવીને. મને નતો કર્યો, મને નતો કર્યો. તમને ક્યાં કીધું? મેં તમને ફોન નથી કર્યો ના, તે દિવસે ક્યારે કર્યો મેં ફોન? તમને નથી કર્યો? તમે મને ફોન કર્યો? મને નથી કર્યો, મને ખબર હોય ને મારી પાસે. ના નથી કર્યો મને. રાજુભાઈ ના, આ કમલેશભાઈ છે. અરે નો કર્યો હોય ભાઈ, તો હવે હું તમને પ્રૂફ દઈશ. નો કર્યો હોય, હું હિસ્ટ્રી કાઢું ફોન ની, હમણાં મારી તારીખ ની ટાઈમ જોઈને હું તમને ફોટો મોકલો ભાઈ. નથી કરેલો મને ખાસ, તમે મને કીધું એમ. ના નો કીધું હોય. આપડે કેટલી તારીખ હતી તે દી? 18 હતી ને? 18 હતી. આ 18 તમે બાપુ બહુ બધી બાજુ બબે જગ્યાએ નો બોલો યાર, બબે વાર વ્યવસ્થિત હાલો, પ્લાનિંગ થી. અરે પ્લાનિંગ થી હાલવાની વાત નથી, મેં કીધું નથી ને. કીધું તમને કોને કીધું? મેં એક મયુર ને કીધું, એટલી મને યાદ છે. તમે મને બોલાવ્યો છે, હું તમને એમ કહું, હું પોતે કઉ છું, તમે મને બોલાવ્યો. હવે બને નહીં, હું તમને પોતે કઉ છું, તમે ના પાડો છો. આમાં કોને હાસા સમજવા, કોને ખોટા? જેને જી સમજવું સમજે ને, આપડે કઈ વાંધો નથી. બીજું એમાં શું હોય? સારું, હાલો. હા.